સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કઈ પૂછવું હોય તો પૂછો. બેસીને બેસીને જ પૂછો. બધા સરખા છીએ આપણે. પત્રમાં લખ્યું છે. પ્રશ્ન એ છે કે કૃપાદેવે એમ લખ્યું છે કે અલ્પ કાર્યમાં એટલે નાની પ્રવૃત્તિમાં કૃપાદેવને જ્ઞાનીને સત્પુરુષને સંભાળવા એનો અર્થ શું એમ. એટલે કૃપાદેવ પત્રમાં જૂઠાભાઈને કહે છે કે હું તમારી સમીપ જ છું એમ સમજો ને. એ તો મુંબઈ હતા, જૂઠાભાઈ તો ત્યાં જુરતા હતા અમદાવાદ દર્શન માટે. બ્રહ્મચારી કહે છે, પ્રભુજીજી કહેતા કે સહજાત્મ સ્વરૂપ પોતે છે કૃપાદેવ. એટલે આપણે જ્યારે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલીએ એટલે કૃપાદેવ કે જેને જેને આત્મા હાંસલ થઈ ગયો છે એ સતત યાદ રાખે. માનો કારમાં બેઠો ને ડ્રાઇવિંગ કરવું છે, પરીક્ષા દેવા ગયો, જમવા બેઠો, જમવા બેઠ ત્યારે ઘણા નવ વાર ગણે જ ને 3 વાર. તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલે એટલે યાદ કરે ને જ્ઞાનીને. બેંકમાં જાય ને પૈસા ગણવા હોય, પછી 1 લાખ કઢાવ્યો તોય સહજાત્મ પરમ ગુરુ બોલવાનું. એટલે બહુ ચોટી ન જાય મન ત્યાં ના. એટલે આ બ્રહ્મચારી કેવું છે, રેણ કરી નાખો, વેલ્ડિંગ કરી નાખો. કે રસોઈ કરતા હોય, લોટ બાંધતા હોય રોટલીનો, કુકર મૂકતા હોય, મનમાં સહજાત્મ પરમ ગુરુ બોલે રોટલી વણતા હોય તો ક્યાં વાંધો છે? પ્રસંગ બનેલો છે બધા કામમાં. એટલે હેમચંદભાઈ માસ્તર 13 વર્ષનો છોકરો ઈડર ક્ષેત્રે કૃપાદેવને પૂછે છે, લઘુશંકા દીર્ઘશંકા જાય તો થોડું બોલે, પરમાત્માને યાદ કરાય કઈ? આશાત ના થાય ને. કૃપાદેવ કે પરમાત્મા તત્વ તો શુદ્ધ આત્માનું સ્વરૂપ છે, કોઈ આશાત નથી કે. એટલે સહજાત્મ પરમ ગુરુ મંત્ર સંડાસ બાથરૂમમાં બોલાય, નૌકાર લોગસ ન બોલાય, ભક્તામર ન બોલાય. આ અઘોરી મંત્ર છે પ્રભુજી કે આને અશુચિ ન લાગે. આ અઘોરી મંત્ર છે. અને એક કાળનો તું ભગવાન જ છો ને, તારું જ વાત છે આ સહજ આત્મા સ્વરૂપ. પણ અત્યારે કેમ કરવું? પૈસા 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 એમ પરણવું છે. નવી કાર લેવી, બંગલો એમ. સહજાત્મ પરમ ગુરુ કર્યા કરે એટલે સહજાત્મ પરમ ગુરુ મળી જાય. પછી જાપ કરવો પડે એનો. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, કેટલી બધી ઉઘરાણી પતી ગઈ એમ ગણે. અને પછી સહજાત્મ પરમ ગુરુ ગણે. વે લુખાવે ચીકણા ઇણવિત કર્મ બદન. પ્રત્યેક કાર્યમાં, નાના કાર્યમાં એને યાદ કરે. અને જૂઠાભાઈને શા માટે કીધું? કૃપાદેવના પત્રો જૂઠાભાઈને મળતા નહોતા પેઢીથી. સંપ્રદાયના કદાગ્રહને લીધે કૃપાદેવનો પત્ર લઈ લે, અઠવાડિયે પછી આપે, કે ફોડીને આપે, કાં આપે જ નહીં. એટલે કૃપાદેવ પત્ર લખ્યો છે કે મને લાગે છે એવું કે અમુક અમારા પત્રો તમને મળતા નથી, તો પોસ્ટ માસ્ટર જ્યારે ટપાલી આવે ને ત્યારે ઊભા રહેજો પેઢી, એટલે તમારા હાથમાં આવશે. અને જેઠાભાઈ ખાવા પીવાનું બંધ જ કરી દે કે આ કાળમાં જ્ઞાન હોય જ નહીં. સાધુ સાધ્વી સંપ્રદાયમાં એમ કે કૃપાદેવ સૌ પ્રથમ આવ્યા ને ખંભાતના અપાસરે 47 દિવાળીના દિવસોમાં, ત્યારે હરકચંદજી મહારાજ પ્રભુજીના ગુરુ, આ બાજુ પ્રભુજી ઊભા છે, અંબાલાલભાઈ ઊભા છે, અને આ બાજુ હરકચંદજી બુદીક્ષા ગુરુ છે. પ્રભુજી વાત કરતા હતા પેલા આ જ્ઞાની છે એટલે કે મારે અવધાન જોવા છે. કોઈ હવે તો અમે અવધાન બંધ કરી દીધા છે. આ જૂઠાભાઈની જ વાત છે. પ્રત્યેક કાર્ય સંભાળવા એની વાત છે. આમાં આનંદ આવી વાત છે. એટલે હરકચંદજી મહારાજ કહે છે પછી મારે તો જોવા છે. એટલે કૃપાદેવનું ભલું જાણીને કરે 8 અવધાન. એટલું થયું કે આ જ્ઞાની લાગે છે. પ્રભુએ તક ઝડપી લીધી કે હું અવધારું, ઉપર જઈને નમસ્કાર કરું. હા કે એ દીક્ષા ગુરુની આજ્ઞા લઈને ગુરુ બદલાવી લીધા, ઉપર જઈને 3 નમસ્કાર કરી લીધા. કૃપાદેવ સ્વચ્છંદ કર્યો જ નથી પ્રભુજી, સંપ્રદાયની રીતે સ્વચ્છંદ નથી કર્યો. ગુરુની આજ્ઞાને લઈને પછી કૃપાદેવને ગુરુ માન્યા છે. આ બાજુ હરકચંદજી મહારાજ કહે છે આ કાળે ક્ષયિક સંગીત હોય, કૃપાદેવ હોય ન હોય. હરકચંદ મહારાજ કે કૃપાદેવ ક્યાં લખ્યું? કે થાણંગ સૂત્રમાં લઈ આવો તો પાના ફેરવે મળતું જ નથી. કૃપાદેવને ખબર હતી કે એ જે શાસ્ત્ર વાંચે છે એમાં તો છે જ નહીં. તો આ બધું સંપ્રદાયના કદાચને લીધે આ બધું કહેવામાં આવે. એટલે જૂઠાભાઈ ખાવા પીવાનું બંધ કરી દે કે તમે જેને જ્ઞાની માનો છો એ તો મુંબઈના ઝવેરી છે અને જ્ઞાન હોય નહીં. ખાવાનું છોડ દે, પીવાનું છોડ દે. અને આ બાજુ ભગંતર અમે નહોતા ખાઈ શકતા. એટલે કૃપાદેવ કહે છે કે અમારે ને વિચિત્ર જગતને કાંઈ લાગે વળગે નથી, તમે ખાલી પ્રત્યેક કાર્યમાં અમને સંભાળો. એટલે સત્પુરુષને સંભાળો. એમ મને એમ નથી લખ્યું એમાં તો એમ લખેલું કે હું અલ્પજ્ઞ છું, તમારે યોગ્ય ગુરુની જરૂર છે. એકવાર એમ લખ્યું છે. પરીક્ષા કરી છે બધાની, પ્રભુજીને કરેલી. પાછળ કેમ આવો છો? એ ત્યાગ ભળ્યો, વૈરાગ ભળ્યો. એ પ્રથમ મિલનમાં ફેટા અને ખેસ સાથે પ્રભુજી 3 નમસ્કાર કર્યા એટલે ઓળખી જ ગયા છો ને.
અહીંયા ત્યાગ બળ્યો વૈરાગ બળ્યો તો પછી મનમાં કે અમે ત્યાગે નથી બળ્યો વૈરાગ નથી બળ્યો મેં વિતરાગ દીઠો હો કૃપાળુદેવ કહે છે. એ તો પછી તમારે ઘેર તમારા છોકરાના પાણાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે તો તમે વિતરાગ જ છો. એ જેઠાભાઈને બહુ વ્યાકુળતા થતી અને એમાં શરીરની વેદની હતી તીવ્ર. ગોપાલદેવે લખ્યું છે 22મે વર્ષે ભગંદરનું ઓપરેશન કર્યું. એ સીધા સુવે ને સુવાયની રાડ બોલી જાય એટલે આડા સુવે અને ખાય તો ઠલ્લે જવું પડે એટલે ખાતા જ નહીં, પાણી પીવે પછી. અને ઘરમાં ગોપાલદેવ પ્રત્યે એટલો અહોભાવ નહોતો. જયસિંહભાઈ કહે છે કે મેં એને ભગવાન તરીકે ઘરમાં જમાડ્યા ને બધું, પણ પછી સંપ્રદાયને ઓલે આગ્રહ થઈ ગયેલો એટલે ઓળખાણ એવી નહોતી થઈ જેવી જેઠાભાઈને થયેલી. પછી પ્રભુસિંહજીને બ્રહ્મચર્યના સમાગમથી પાછી થઈ, એ તો બહુ લાંબી વાત છે. એટલે જેઠાભાઈને ગોપાલદેવ કહે છે કે પ્રત્યેક લઘુ કામમાં પણ એને સંભાળો તમે, અમે સમીપ જ છીએ. એટલે આપણે કાંઈ પણ કરતા હોય સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, સહજાત્મ પરમગુરુ, હસતા રમતા ઉઠતા બેસતા ખાતા પીતા નાતા. ભાગવતની વાત છે મૂળ તો આ. ગોપીને કનૈયો જ દેખાય છે. પ્રીતમદાસ ને સુરદાસની ભક્તિ છે આપણે ગાઈએ છીએ ને જે, એ પ્રીતમદાસનું છે. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવું સફળ તવ લેખું રે. એમાં વાત એમ છે, મારે જે ઋષભનાથ ભગવાનને વળંબા આપ્યા એમ મોહન વિજયજી મહારાજે, એમ મોહન વિજય મહારાજ તવનમાં કહે ને હમણાં આવ્યું ને કે નાન રેણ પામી એકાંતે થઈ બેઠો મેવાસી. એટલે ભક્તિનો એક પ્રકાર છે આ. એટલે ગોપી નક્કી કરે છે નફ્ફટ કનૈયો કે હું જમું તોય સામે ઊભો રહે છે, હું કુએ પાણી ભરવા જાઉં તો સામે ઊભો રહે છે, શરમ જ નથી કે હું એકી જાઉં બેકી જાઉં તોય સામે ઊભો રહે છે. નફ્ફટ કનૈયો ભક્તિ કરી છે. એટલે એકી બેકી જાઉં ત્યારે મને કનૈયો ક્યાં નવરો હતો, અને ભાવ છે એવા. એટલે આપણે કૃપાળુને પ્રત્યક્ષ કરવા પડે. બ્રહ્મચારી કહે છે આ પત્ર મારા ઉપર જ લખ્યો છે એમ વાંચનારે માનવાનું, ત્રિભુવનભાઈને નહીં, મારા ઉપર આ પત્ર લખ્યો છે. 20 દુઆ મારા ઉપર લખ્યા છે કે અદમાદમ અધિકો પતિત સકળ જગતમાં હું દીઠા નહીં દોષ, મને મારા દોષ દેખાતા જ નથી, મને બીજાના જ દેખાય છે. આ પત્ર મારા ઉપર લખ્યો છે એમ માનવાનું. એટલે પ્રત્યેક કાર્ય એને મૂળ વાત આ છે, યાદ કર્યા કરવાનું. જેઠાભાઈ કર્યું એ, અને ગોપાલદેવે વખાણે એવી રીતે દેહ છોડ્યો. સમ્યક ભાવે વેદની વેદવાની અદ્ભુત ક્ષમતા, વિતરાગનો પરમ રાગી અને સંસારનો પરમ જુગુપ્સિત. ખરેખરો કરીએ ને આપણે કોઈ ગુજરી જાય તો ખરેખરો કેવો કર્યો, પૂર્ણ જ્ઞાનીને ખરેખરો થાય તોય કરે છે. કે આપણે એટલા બધા પૂર્ણ ક્યાંથી હોય સહવાસીના કે જેઠાભાઈ જેવાને માયાદેવી જીવતા રહેવા દે. એટલે ગોપાલદેવ એમ કે છે આપણે પૂર્ણ હોય એટલે પોતાના પ્રભુશ્રીજીના અંબાલાલભાઈના બધાના પૂર્ણ જાગે તો જેઠાભાઈ જીવે, નહીં તો જીવે કેમ? આ લખ્યું એટલે જેઠાભાઈની દશા કેવી હશે? એને ગોપાલદેવ કહે છે કે અમને યાદ રાખો બસ. એ તો બોલાવે ખેંચીને. પત્ર લખ્યો પહેલો બીજો ત્રીજો 5 પત્ર, જવાબ જ નથી આપતા. તાર કર્યો પહેલો ન જવાબ, છેલ્લો તાર કર્યો. ગોપાલદેવને આવું પડ્યું, રેવાશંકર આખી રાત જાગ્યા, બોધ આપ્યો. 7મે દિવસે જેઠાભાઈને દેહ છૂટી ગયો. આખી રાત બોધ આપ્યો. એ હાલતમાં સુતા સુતા જેઠાભાઈ સાંભળે. ગોપાલદેવ તો લખીને આપેલું. આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દે જે જ્ઞાન દર્શન યથાતથ્ય હોય તો જેઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુવારે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી સમાધિસિત થઈ જશે. એક અઠવાડિયું રહી ગયા હોત તો તારીખ લખી છે ગોપાલદેવે, ત્રિભુવનભાઈને બતાવેલી મુંબઈ કે લ્યો તો કાગળ વાંચ્યું. એમાં દેહ વિલયના 2.5 મહિના પહેલા તો અઠવાડિયું કેમ ન રહ્યા? 59માં પત્રમાં લખે છે ગોપાલદેવ જેઠાભાઈને તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ, આ વિતરાગ છે. આ સુભગભાઈ લખતા ભગવતી સૂત્રમાં તો ફલાણા ચમત્કાર છે, ચંદનમાળો વરાવે તો સોનૈયા પડે, તમે તો કેટલી વાર અમારા ઘરે આવ્યા એમ લખ્યું નથી એ પત્રમાં. પછી જંબુકુમારની પહેલી રાતની વાત કરે કે દેવે ચમત્કાર કરેલો, પ્રભુ ચોર 500 સ્થિર થઈ ગયેલો, અને મારે અઠવાડિયા પછી ખાવાનું ધાન નહીં ઘરમાં. ગોપાલદેવ ખુલાસો કર્યો છે 450માં 411માં કે તમે જે લખો છો ને ભગવતી શાસ્ત્રમાં છે, ભગવતી સૂત્રમાં ખોટું નથી. પૂર્ણ જ્ઞાનીનું આ લક્ષણ નથી. તીર્થંકરે કોઈ ચમત્કાર કર્યો છે? ગૌતમ ગંધરે કોઈ ચમત્કાર કર્યો છે? આ પૂર્ણ જ્ઞાની છે. માનતુંગ આચાર્ય ભક્તમાં રચ્યું,
ભદ્રબાહુ સામે એવો સગર સ્ત્રોત રચ્યો. ગોપાલ કે આ પૂર્ણ વિતરકતાનું લક્ષણ નથી, આ પૂર્ણ વિતરક મળ્યો છે આપણને. એ નથી જોતું એને. દોરો આપો ને, માદળિયું આપો ને એટલે હું બાંધું, તિજોરી બાંધું ને અહીંયા બાંધું. માગવાની મનાય છે એ વિતરાગ, તારા શાસનમાં માગવાની ના છે. જય વિરાય સૂત્રની 5મી લીટી છે આ. વારી જય જય વિરાય, વિરાય ન્યાણ મંદન તું સમય. એ વિતરાગ, તારા શાસનમાં માગવાનું વાર્યું છે, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મોટી, સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય. આ તરણ તારણ એ મળ્યું, હજી માગ કરવું છે વ્યવહાર. ઘર ક્યારે નહોતું, કૂતરાને ગલુડિયા નહોતા, છોકરા ક્યારે નહોતા, લગ્ન ક્યારે નહોતા કર્યા એને. ગોપાલ ભૂંડ ને ભૂંડણી નાના ગલુડિયા, ત્યારે નહોતું આ બધું. ચક્રવર્તી 96,000 રાણી હતી. 96,000 રાણીઓ પાપની ખાણીઓ એ થશે ત્યારે, બુદ્ધિથી હજી નથી થતું એને. હજી એને આનંદ આવે છે ઘરમાં છોકરાને ઘરે છોકરો આવે તોય. પાછો ગાય લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધે તો શું વધ્યું, વધવા પણ સંસાર નર દઈને હારી જવાનું. તને તો આનંદ આવે છે, તું નર દઈને હારી જાય છે તને આનંદ આવે છે, અને જન્મદિવસ ઉજવો તારે, ક્રિશ્ચન થઈને કેક તોડવી તારે મીણબત્તી લઈને, અને પાર્ટી રાખવી છે ને કે હું ગોપાલ માનું છું. પછી ગાય વધવા પણ સંસારનું નર દે તો તું નર દઈને નહીં હારી જા. કાંઈ ગાય છે ખોટું છે, કાંઈ ઓલું કરે છે ખોટું છે, બે તો સાચું હોય જ નહીં ને. ગોપાલને માનવું એટલે ચાલુ વ્યાખ્યાન ચાલતું હતું અગાસમાં પ્રભુશ્રીજીનું, બહુ જ ચાલતો હતો. ભાઈ આવીને ગોપાલનું ચિત્ર પણ નમસ્કાર તો કરો, આપણે સીધું થોડું બેસી જવાય. ત્રણ નમસ્કાર કર્યા. ચાલુ વાંચનમાં પૂછે પ્રભુ કોને નમસ્કાર કર્યા, તો કે શ્રીમદ રાજચંદ્રને. ત્યાં તારી રુચિને નમસ્કાર કર્યા કે શ્રીમદ રાજચંદ્ર નથી કર્યા. શ્રીમદ રાજચંદ્ર નમસ્કાર થાય ને એક જ, એ સમકીતી હોય, એક જ સાચું વંદન. જીનવરપતિ વર્ધમાનપતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગરથી. યુગોવી નમુકારો જીર્ણ વરસ વધ માણસ તારે નરહવા નારી. આ તો શાસ્ત્રનું વચન છે, બ્રહ્મચારીજી લખ્યું છે 2 જગ્યાએ પત્ર સુધામાં. બોલો, સમય પૂરો થાય. હા બોલો. સંકિત વગર મોક્ષ ન થાય તો આપણને સંકિત છે કે નહીં ખબર કેમ પડે, અને ન હોય તો એની માટે શું કરવું? એક જ વાત, મારે સંતના કહેવાથી પરમ કુપોલદેવની આજ્ઞા માન્ય છે. હું ઓળખી શકું એમ નથી જ્ઞાનીને, મને શાસ્ત્રમાં કંઈ સમજણ પડતી નથી. પ્રભુજીએ કહ્યું તારી બુદ્ધિ હજામડી છે. આ શું સમજાયા? પ્રભુશ્રીએ જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા મને થાવ કુપોલદેવ ઉપર, બસ. કુપોલદેવને ઓળખવા ક્યાં સહેલા છે, બ્રહ્મચારી કહી દીધું તો. એટલે દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ સંકેત કહેવાય ને શાસ્ત્રમાં, જૈનમાં દેવ કૃપાળુ દેવ. સંતના કહેવાથી મારે કુપોલદેવની આજ્ઞા માન છે એટલે પ્રભુશ્રીજી ગુરુ. તો ધર્મ ક્યાં લેવા જાવ? વચનામૃત આગમ છે. દેવગુરુ ધર્મની શ્રદ્ધા, એટલે 3માં શ્રદ્ધા થશે અને સમાધિમાં સંકિત થશે. ગોપાલદેવ ઉપદેશ એમ લાગ્યું કોઈને પૂછવા જવાની જરૂર નથી મને સંકિત હશે કે નહીં. હમણાં જમવા બેસે ત્યારે જોવાનું મને મોહનથાળ ભાવે છે કે નહીં, લખ્યું છે એમાં. હું પૈસા ગણું ત્યારે મને આનંદ આવે છે કે નહીં. છોકરાને ઘરે છોકરો આવ્યો જન્મદિવસ, તો મારા સંસાર હું હારી જવાનું થશે કે આનંદ છે આજે, આનંદ આજ અપાર, નક્કી કરી લેવાનું. એ જ કોઈના બ્રહ્મચારી લખ્યું છે પત્ર સુધામાં કે કોઈનો લગ્ન દિવસ હોય, કોઈનો જન્મદિવસ હોય, તમને નથી કહેતો તમે જાઓ જ કે નહીં મને ખબર નથી, ત્યારે જે ગીત ગવાતા હોય, જે ઉજવણી થતી હોય, એ મશરિયાના ગીત છે, મોકાણના, કોઈ ગુજરી ગયો હોય એવું થાય ત્યારે સમજવું મને સંકિત છે. જાય જ નહીં પણ કદાચ જવું પડ્યું હોય તો મશરિયા ગવાય છે એવું થાય તો સમજવાનું કે સંકિત છે. આ તો ભક્તિમય ઘૂઘરા બાંધીને નાચે છે, તો લાલ પીળા કપડાં પહેરીને, હીરા લગાડીને, મેકઅપ કરીને, સસલાની આંખ ફોડેલું અત્તર વાપરીને, પરફ્યુમ વાપરીને, રંગ કરીને, ચામડીને, આંખને, પગને, વાળને. સસલાની આંખ ફોડી છે, વાંદરાની આંખ ફોડી છે, ગીની પેગની પ્રયોગ કરીને. એ મને વૈરાગ ન આવી જાય ભૂલથી, એટલે સફેદ વાળ ન દેખાય એટલે રંગ કરે જ ને ડાય, અને કોઈ બધું ઓળખાઈ જશે. સંકિતની ક્યાં વાત કરો છો? મુમુક્ષુ પણ જ નથી આપણામાં, હમણાં ના આવ્યું. આપણે પહેલા ગુંઠણ નજીક નથી. આ સસલું મરી જાય, વાંદરો મરી જાય, ગીની પેગ મારે વાંધો નથી, હું જુવાન દેખાવો જોઈએ. એક સફેદ વાળ જોયો, બ્રહ્મચારી લખ્યું છે આ તો સિગ્નલ આવ્યું મોતનું. પૂર્વ બહુમાં એક સફેદ વાળ જોયો, આનંદ શ્રાવક ભગવાન પાર્શ્વનાથને, આનંદ શ્રાવકને ભવમાં એક સફેદ વાળ જોયો, વૈરાગ આવ્યો એને, જાત્રા બદલી ગઈ એની.
અધ્યાત્મની. ના, મારે બુઢાપો તો મારે બુઢું થવું જ નથી. બુઢું નથી થવું અને સમાધિ મરણ થઈ જશે. બુઢું નથી થવું એટલે રંગ તું ગોઠણ રંગ છે ડામર. હાથમાં લાકડી છે તો ખબર તો પડી જ જાય છે ને ઉંમર, અને ઉંમર છુપાવી જાય. એટલે પૂર્ણ પ્રતીતિ છે કે હું દેહ છું. એ કહે છે હું દેહાદી સ્વરૂપ નથી, હું દેહ જ છું. દેહ સ્ત્રી પુત્ર બધા મારા જ છે. પૂર્ણ પ્રતીતિ છે. આત્મભાવને કેમ ભવાય? એ તો ઘસઘસ કરે. 913માં પત્રમાં કોપોલે કાળ જાળ વેરે, ભયંકર તિર્યંજ ગતિમાં, નરક ગતિમાં, કુ મનુષ્ય ગતિમાં, માઠી દેવ ગતિમાં એ જીવ તું અનંત દુઃખ પામ્યો. ભાવ પ્રભુતનો શ્લોક ટાક્યો કે હવે જીન ભાવના આત્મભાવના ભાવ, આ આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન. પ્રભુજી કહેતા પોપોબાઈ નું રાજ નથી, એટલું સહેલું તો દુનિયા ક્યારની ખાલી થઈ ગઈ હોત ને. સંકેત એટલે ભગવાન છે. અંત્ય હોય અહીંયા અવિનાશી, પૂતગલ જાલ તમાસી. એટલે 5 ઇન્દ્રિયના વિષયો 454માં અને 691માં પાના પર કોપોલે લખ્યું છે કે એને ખરેખર સત્સંગ થયો છે, સત્સંગની ઓળખાણ થઈ છે, સત્પુરુષની ઓળખાણ થઈ છે. પછી જે 5 વર્ષથી કરતો હતો પહેલા, અને 5 વર્ષનો સત્સંગ છે એને, આપણે તો 25-30 વર્ષનો સત્સંગ ગણો, એવું જ એને છે 5 ઇન્દ્રિયમાં કે ફરક થયો છે એ ખબર પડી જાય કે સત્સંગની અસર થઈ છે કે સંકિત થયું છે કે નહીં. લખ્યું છે કોઈ કોઈને પૂછવા જવાની જરૂર નથી. એના નેણ વેણ શેણથી ખબર પડી જાય. નેણ એટલે આંખના ઈશારે. 454 કહ્યું ને, એ તો આગળ બહુ વાત કરી છે. સ્ત્રીનું સજીવન શરીર એને મળદું લાગે, ધન આદિ સંપત્તિ, સોનાના ભાવ હમણાં આવે ને કે લેવું છે તોય આનંદ આવે, ને જો લઈ લીધું હોય તો, નહીં તો દુઃખ થાય કે મેં લીધું નહીં, લેવાનો હતો તોય. એ તો ત્યાં જ પડ્યું છે બધું. તોય હાથમાં ધન આદિ સંપત્તિ અને પૃથ્વીનો વિકાર લાગે. એમ દિલ્હી બહુ દૂર છે, પણ તોય માર્ગ પકડાઈ જશે. મોઢું ખાલી એ દિશામાં થઈ ગયું છે તો આમ હોગે કામયાબ એક દિન. એટલે પ્રભુ કહેતા ઘસઘસ કર, ઘસઘસ કર. એટલે આ ભવે કરશું તો આનું ચાલુ રહેશે ને. આપણા પૂર્વના કર્મ, ક્રોધમાન માયેલો બધા ઉદયમાં આવ્યા, એટલે અત્યારે આપણે પાત્ર જિજ્ઞાસુ મુમુક્ષુ નથી આપણે, એટલે પૂર્વ કર્મ ઉદયમાં આવ્યું ને. તો આ કર્મ બાંધશું આપણે, તો આ કર્મ ઉદયમાં આવશે ત્યારે આગળ નહીં વધીએ. બ્રહ્મચારીજી કહે છે એક જગ્યાએ કે તું ચોરી કરવાના ભાવ કર તો કર્મ બંધાઈ જાય, તું કોકને મારવાના ભાવ કર તો કર્મ બંધાઈ જાય. તો મારે સત્પુરુષની આજ્ઞા માનવી છે, મારે આ માર્ગે ચડવું છે, એ ભાવ થશે, દેહ છૂટશે તો આ કર્મ ઉદયમાં આવશે ત્યારે બધું મળશે ને. ફરીવાર આ ઇલેચીનું બી છે, રોપી નાખવાનું. આ ભવે ઉદયમાં આવે એવું કઈ જરૂર નથી. એટલે નાસીપાસ થવાનું તો છે જ નહીં બધા માટે. જો ગોશાળાનો મોક્ષ થતો હોય કે તમારો તું જ્ઞાનીની વાણી પુરુષાર્થ પ્રેરક છે કે તમે શું ગુનો કર્યો છે કે. એટલે સવળી દિશામાં મોઢું થઈ ગયું, દિશા બદલી, એટલે મરતા પહેલા એટલું થઈ જવું જોઈએ કે ગોપાલદેવ સાચા છે, આચરણમાં મારે મીંડું છે પણ કેનાર પુરુષ સાચો છે. એ સાચું લાગે પછી એ દિશાએ મુસાફરી કરે. હજી સાચું લાગતું જ નથી તો હજી એને એમ છે લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે, પરિવાર વધે તો ભરું ભાદરું ઘર છે કુટુંબ ગોપાલદેવની કૃપાથી. અરે તો કહે થોડું હારી જાય નર, આ ગોપાલદેવની કૃપા હોય તો નરકે નાખવાની. એને હજી વાણીમાં નથી ગયું, તો નાટકે બહુથી નથી ગયું, તો બુદ્ધિમાં. એટલે બુદ્ધિથી કોણ માને છે કે આ છે ખરી મહત્તાના પાઠમાં લખ્યું? મહત્તા નહીં, લઘુતા છે. એ ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થાય એટલે એમ થાય હું નરદેને હારી જઈશ. એ સેક્રેટરીમાંથી પ્રમુખ થઈ જાય એટલે એમ લાગે કે હું હારી જઈશ. એને માટે જુરે છે, બાકી જિંદગી એની માટે જ કાઢી એને. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે અવસરે લેશું, 12:05 થઈ ગઈ.